श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री हरिराय जी महाप्रभु जीए कुल 100 वल्लभ साखी रची छे, जेमां आजे वल्लभ साखी क्रमांक 8। श्री वल्लभ वल्लभ रटत हो, वल्लभ जीवन प्राण। श्री वल्लभ कबहु न विसारी हो, श्री वल्लभ कबहु न विसारी हो। मोहि मात पिता की आण, श्री वल्लभ मात पिता की आण। परिवार श्री वल्लभ वल्लभ रटत हो, वल्लभ जीवन प्राण। वल्लभ कबहु न विसारी हो, मोहि मात पिता की आण। श्री वल्लभ मात पिता की आण। श्री हरिराय जी आप श्री वल्लभ साखी क्रमांक 8 में कहे छे कि श्री वल्लभ वल्लभ रटत हो, वल्लभ जीवन प्राण। कहे छे हूँ सतत वल्लभ वल्लभનું રટણ કરું છું, કેમ કે વલ્લભ એ મારા જીવનના પ્રાણ છે। શ્રી વલ્લભ કબહુ ન વિસારી હો, મુહી માત પિતા की આણ। ને હરિરાયજી કહે છે હું વલ્લભને ક્યારે પણ નહીં વિસારું, એ માટે હું સોગંદ ખાઉં છું મારા માત પિતાના મારા માતા પિતાની આણ એટલે સોગંદ। હું મારા માતા અને મારા પિતાના સોગંદ ખાઉં છું કે હું વલ્લભને ક્યારે પણ નહીં વિસારું। તો આમાં આપનો ભાવ જે છે એ એટલો બધો દ્રઢ છે કે જેમાં આપે આપના માતા પિતાના પણ સોગંદ ખાઈ લીધા, એટલે કેટલી આપની દ્રઢતા હશે એની આ પરાકાષ્ઠા છે। ક્યારેક કે આપણે વ્યવહારમાં પણ સોગંદ નથી ખાતા, અમે પુષ્ટિ માર્ગમાં પણ આપણે સોગંદનો રિવાજ નથી, કેમ કે એમાં પણ પછી સોગંદ ખાઈએ એટલે એ જેના માટે સોગંદ ખાધા હોય અને જો પછી એ પ્રમાણે ન પાળી શકાય તો જેમનું નામ લઈને સોગંદ ખાધા હોય એમને હાનિ પહોંચે। એ તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે બી કોઈ સોગંદ ખાય એટલે પછી કહે કે જો ત્યાં એના સોગંદ ખાધા છે, પછી તું ખોટું કહીશ ને તો પછી એને ખોટું સહન કરવું પડશે, જેના સોગંદ ખાધા છે ને એને। એટલા માટે પણ સોગંદ આપણે નથી ખાતા હોતા, ડરીએ છીએ કે કદાચ ના પાળી શક્યા તો। પણ આ તો ભાવ દ્રઢતા પ્રગટ કરી સાથે સાથે આપને આપના માતા પિતાથી પણ અધિક વલ્લભ આપના પ્રાણ સમાન પ્યારા છે એ પણ આપે આમાં ભાવ પ્રગટ કરી દીધો। એટલે આ સાખીનો સાર અને જો ભાવ જાણવો હોય તો એક પ્રસંગ આજે મેં મૂકેલો છે સાથે કે શ્રી હરિરાયજીએ શ્રી વલ્લભ કૃપાથી બ્રહ્મ સંબંધી વૈષ્ણવોના કલ્યાણ અર્થે સંપૂર્ણ આયુષ્ય આપે ભોગવેલું 120 કે 125 વર્ષનું। ત્યારે છેલ્લા સમયમાં આપ નાથ દ્વારાથી નજીક જે ખિમનોર છે ત્યાં એક ખેતરમાં સર્વપ્રથમ આપનું સાધારણ નિવાસસ્થાન ઊભું કરી અને આપ બિરાજી રહ્યા હતા, તે વખતની વાત છે। અત્યારે તો પછી ખૂબ સુંદર સ્થાન છે, પણ તે વખતે ત્યારે આપ શ્રી હરિરાયજીએ દીર્ઘ દ્રષ્ટિથી જોઈ લીધું હતું કે ઘણા વૈષ્ણવો સેવાથી બહિર્મુખ થઈ રહ્યા છે તે જ વખતે તે સમયે, અથવા તો સેવા કરે છે પણ ક્રિયાવત સેવા કરી રહ્યા છે। અને જેનો ઉલ્લેખ શિક્ષાપત્રમાં પણ આવે પણ છે
તેથી તેવા વૈષ્ણવો માટે છેલ્લો આધાર એક જ છે, જે વલ્લભનું રટણ કરવા માત્રથી તેવા વૈષ્ણવોમાં આસુરી આવેશ આવશે નહીં અને શ્રી વલ્લભનું રટણ કરીને મગન રહીને તે સહજમાં લીલાધામની પ્રાપ્તિ કરી લેશે. અને તેથી જ જ્યારે માર્ગની સ્થિતિ પૂરી થાય પછી એ દુઃખનું નિવારણ પણ આપણે ખાલી શ્રી વલ્લભનું સ્મરણ કરવા માત્રથી કહેલું છે. એ પણ શિક્ષાપત્રમાં આવેલું છે. એટલે કે પુષ્ટિ સેવા કરીને સમર્પિત જ લેવું એવું ન નિભાવી શકતા હોય, પરંતુ જો વલ્લભનું રટણ પણ કરશો તો પણ આસુર આવેશથી રક્ષા થશે તથા લૌકિક હશે એ પણ વલ્લભમાં રટણથી સિદ્ધ થશે અને અલૌકિક તો થશે જ. એટલે આ જે સાખીનો ભાવ છે કે શ્રી વલ્લભ રટત હો વલ્લભ જીવન પ્રાણ, શ્રી વલ્લભ કબહુ ન વિસારી હો મુહી માત પિતા કી આણ. જે શિક્ષાપત્રમાં આપે શ્રી ગોકુલનાથજીની આજ્ઞાથી હૃદયમાં બિરાજેલા આપના બ્રહ્મસંબંધ દાતાર ગુરુ શ્રી ગોકુલનાથજીની પ્રેરણાથી આપે જે શિક્ષાપત્રમાં વૈષ્ણવો માટે આજ્ઞાઓ કરી એમાં એક વલ્લભ અને એક વિઠ્ઠલ આ બેને ભજવાની આજ્ઞા કરી છે. એ પણ આ સાખીમાં પ્રમાણ થાય છે. કેમ કે આપના માતા પિતાની આણ એવું કહ્યું આપે તો આપના પિતા તો કલ્યાણરાયજી તો સાક્ષાત મહાપ્રભુજીના આત્મા જેવા શ્રી ગુસાઈજીના પૌત્ર છે. ગુસાઈજીના પુત્ર જે દ્વિતીય લાલન જે ગોવિંદરાયજી છે એમના જ પુત્ર છે કલ્યાણરાયજી. એટલે આપના પિતાનો મહિમા તો કેટલો કહેવાય, ગુસાઈજીના પૌત્ર એટલે. અને એનાથી એમના જે પિતાજી છે ગોવિંદરાયજી એ તો સાક્ષાત ગુસાઈજીના દ્વિતીય લાલન છે, તો એમનો પણ કેટલો મહિમા કહેવાય. પણ એ મહિમાનું વર્ણન વૈષ્ણવોએ નથી કરવાનું. એટલે વૈષ્ણવોએ જે જગ્યાએ કેન્દ્રિત કરવાનું જે ચિત્તને, અને એ છે વલ્લભ. એટલે ગુસાઈજીએ પણ સ્વયં આપ પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પણ આપે પણ જે વિજ્ઞપ્તિ કરી એમાં વલ્લભને જ કરી અને ગોવર્ધનનાથજીને. આજે તો શિક્ષાપત્રમાં જે શ્લોક આવ્યો 20મો, એમાં તો કેટલું મોટું પ્રમાણ મળ્યું કે શિક્ષાપત્ર એ તો ખરેખર આચાર્ય કુલ બાળકો માટે થઈને તો હરિરાયજીએ એમાં શિક્ષા આપી છે. શિક્ષા એટલે એ સમજાવ્યું છે કે આપણે આ રીતે તમને જે કંઈ અસમંજસતાનો અનુભવ થાય છે એની એમને ખબર છે કે આવું થવાનું જ છે, તો એ વખતે તમારે ચિંતા નહીં કરવાની, આ રીતે પ્રાર્થના કરવાની. એમ કરીને સ્વયં આજના 28મા શિક્ષાપત્રમાં 20મા શ્લોકમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ જે પ્રાર્થના કરી છે એ આચાર્ય કુલ બાળકો માટે થઈને આપે લખ્યો છે પત્ર આપના લઘુ ભરાતા ગોપેશ્વરજી પ્રભુને. એટલે ગોપેશ્વરજી પ્રભુએ તેનો શબ્દાર્થ અને વિવેચન કર્યા તો એમાં એવું શબ્દાર્થ થયો અને એવું કહે છે, જે શ્લોક પણ મેં વાંચ્યો, ક્યાંય વૈષ્ણવો માટે નથી, ક્યાંય જીવ માટે નથી. ને આમાં તો જીવ લખાય એવું નથી, નહીંતર તો આમાંય જીવ લખી નાખે. એટલા બધા છબરડા વાળ્યા છે શિક્ષાપત્રમાં. કોને આવી રીતે આજ્ઞા આપી છે તો નથી ખબર, પણ આ ખરેખર ખેદજનક છે. આજના શ્લોકમાં તો સ્પષ્ટ છે કે આપ હરિરાયજી એમ કહી રહ્યા છે કે અમને હે મહાપ્રભુજી, હે આચાર્યજી, અમને આપના વંશમાં જન્મ કેમ આપ્યો? હવે આ જે શરૂઆત થાય છે શ્લોકમાં કે અમને આપના વંશમાં જન્મ કેમ આપ્યો, હવે અહીંયા તો જીવના માટે કંઈ લખી શકાય એવું નથી આગળ જીવ, નહીં તો અહીંયા લખી નાખે કે જીવ કહે છે કે હે આચાર્ય અમને આપના વંશમાં, પણ એ સંભવ નથી. એટલે આ શ્લોક એ પ્રમાણ પૂરતું છે કે સંપૂર્ણ શિક્ષાપત્ર આચાર્ય કુલ બાળકોનું હિત જળવાય, એમને જે પણ સમયે જે સ્થિતિ છે એમની આપને ખબર છે હરિરાયજીને. એટલે તો આપે આવું કહ્યું કે અમને જન્મ કેમ આપ્યો આપના વંશમાં, અને પછી જે હક કર્યો એ પ્રેમ બતાવે છે વલ્લભ સાથે. હક એવો કર્યો કે જો જન્મ આપ્યો જ છે તો પછી હવે અમે ભલે દુષ્ટતાથી પોષિત છીએ, પણ હવે આપ અમને
અમારો ત્યાગ ન કરશો. એમ કરીને આપે એકદમ આચાર્ય બાળકોને પણ કદાચ આવો કોઈ અનુભવ થતો હોય ને એમ થાય કે વલ્લભે ત્યાગ કરીને રાખ્યો છે અમારી તરફ હવે દ્રષ્ટિ પણ નથી કરતા, તો એ વલ્લભની અપ્રસન્નતાથી એમને છોડાવવા માટે અને પ્રસન્ન થાય એના માટે હરિરાયજીએ વિચાર્યું છે. તો આવી કૃપા છે આમાં. એટલે મારો આ જે ભાવ છે આજનો સાખીનો કહેવાનો વલ્લભની પ્રેરણાથી આ જ છે કે માતા પિતાનું પણ મહત્વ નથી અહીંયા. એટલે જે મહત્વ છે પુષ્ટિ માર્ગમાં એ માતા પિતા એટલે કે કલ્યાણરાયજીનું પણ નથી, મેં કહ્યું એમ ગોવિંદરાયજીનું પણ નથી. મહત્વ તો વલ્લભ અને વિઠ્ઠલનું છે અને ગોવર્ધનનાથજીનું છે, યમુનાજીનું છે, ગોવર્ધન મહારાજનું છે, વ્રજભૂમિનું છે, પણ બીજા બાળકોનું નથી. નહીંતર તો હરિરાયજી મહાપ્રભુજીના ગુરુ એ તો સાક્ષાત ગોકુલનાથજી, એ તો સાક્ષાત વલ્લભ, સાક્ષાત પરબ્રહ્મ. પણ આપ જ એટલા માટે પુત્ર થઈને પ્રગટ થયા. એના બે કારણ છે. વલ્લભ પોતે જ પુત્ર કેમ થયા ગુસાઈજીના? એના બે કારણ છે મુખ્ય. એક તો ગુસાઈજીને પણ એવું હતું કે મારા પુત્ર થાય, અને એક તો વલ્લભને બી એવું હતું કે મારા પિતા થાય. એક એ કારણ છે, બંનેનો ભાવ પૂરક. અને બીજું કારણ છે કે ગોકુલનાથજી આપ વલ્લભ છે છતાંય આપને આપના ઈશ્વરીયને છુપાવી દીધું. અને આપ જે ચતુર્થ લાલન છે, તો ચતુર્થ લાલન તરીકે બધી જ રીતિ પ્રમાણે આપના દાદાભાઈ ગિરધરજીને વિનંતી કરીને એમની આજ્ઞા પ્રમાણે જ ચાલતા. એટલે આપ એમ કહેવા માગે છે કે હું સાક્ષાત વલ્લભ છું, પણ હું મારા સૌથી દાદાભાઈની વિનંતી કરીને એમની આજ્ઞાથી ચાલું છું. ને ગોકુલનાથજીએ આપે જ વલ્લભ હોવા છતાં પણ આપે વલ્લભના ગુણગાન ગાયા, વિઠ્ઠલના ગુણગાન ગાયા. એટલે આપ એમ કહેવા માગે છે કે હે બાળકો, તમે પણ તમારી અંદર વલ્લભ અંશ છે, પણ તમે સ્વયં વલ્લભ ના બની જતા. તમે તો જે છો એ જ રહેજો. જે શાખા કીધી ને હરિરાયજીએ કે વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. તો તમારો પણ પાર શેષ પામી શકવાના નથી, પણ તમે શાખા જ રહેજો. તમે અહમ વલ્લભાસ્મી ના થઈ જતા. તમે ભજજો અને ભજાવજો. એટલે તો ગોકુલનાથજીને શ્રી સુબોધિનીજીનો વચનામૃતનો ક્રમ એક વખત ચૂકી ગયેલા અને 252 કે 84 વૈષ્ણવના કોઈ એક વૈષ્ણવની વાતોમાં એવા ડૂબી ગયેલા કે જે નિત્ય ક્રમ સાંભળવા માટે ઉત્સુક એવા એક વૈષ્ણવે હિંમત કરીને કહ્યું કે આજે કેમ આપે આ ક્રમમાં ચૂક કરી અને એ ક્રમ આજે પાડ્યો, એટલે કે અમને આજે કેમ લાભ ના મળ્યો સુબોધિનીજીનો. ત્યારે ગોકુલનાથજીએ જે વચન કહ્યા એ સૂચક છે, આચાર્ય કુલ બાળકોને પ્રેરણા આપે છે કે શ્રી સુબોધિનીજી એ તો કલ્પવૃક્ષ હશે, પણ જે 84 વૈષ્ણવોની વાર્તામાંથી એક વૈષ્ણવની વાર્તા મેં આજે કરી એ તો ફળ છે કલ્પવૃક્ષનું. એટલે આપ જો ડૂબી શકતા હોય વલ્લભની 84 વૈષ્ણવોની વાર્તામાં, તો આચાર્ય બાળકો પણ ડૂબી શકે અને પોતે તો આનંદમાં રહી શકે, બધાને આનંદમાં રાખી શકે. પણ એ બધું છૂટી જાય છે તો પછી પરિસ્થિતિ વિપરીત થઈ જાય છે. એટલે જે પણ આજનો ભાવ છે સાખીનો એ આ જ છે કે વલ્લભ વલ્લભ રટત હો, વલ્લભ જીવન પ્રાણ, વલ્લભ કબહુ ન વિસારી હો. એટલે આપના જે ગુરુ છે ગોકુલનાથજી, એમનું પણ આપે નામ અને સ્થાન શિક્ષાપત્રમાં રાખ્યું જ નથી. એમણે પ્રગટ કરેલી વિજ્ઞપ્તિ પણ નથી રાખી, કેમ કે જે છે બધું આવી જાય છે વલ્લભની વિજ્ઞપ્તિમાં, ગુસાઈજીની વિજ્ઞપ્તિમાં અને આપની બંનેની આજ્ઞામાં બધું આવી જાય છે. એટલે ગોકુલનાથજીનું સ્થાન નથી તો બીજા બધા બાળકોનું કેવી રીતે થાય? એટલે મને હમણાં જો શ્રીનાથજી જવાનું થયું ઘણા સમય પછી, તો હવે ચિત્રાજી નથી. મારી વચ્ચે હું બોલી ગયેલો કે બધા ચિત્રાજી બાળકોના બે લાઈનમાં હોય છે, પણ એ પહેલાંની વાત હતી, ક્ષમા કરજો. હવે તો શ્રીનાથજીમાં બધું નવું ધરખમ ફેરફાર થયો, સુંદર થયા. શ્રીનાથજીના મકાન વિશે, મંદિર વિશે, ભવન વિશે સુંદરતા છે અને એમાં એ બધા ચિત્રો ખસેડી લીધા છે. અષ્ટસખાઓના છે પણ બાકી નથી. તો આ જ વાત છે, હવેલી હોય તો એમાં પણ વલ્લભ અને વિઠ્ઠલ હોય. બાળકોનું મહત્વ નથી, અને બાળકો કરી રહ્યા છે તો પણ પ્રમેય બળ તો મહાપ્રભુજીનું છે. આપે આપનો અંશ આપનામાં સ્થાપ્યો ત્યારે આપને આ બળ પ્રાપ્ત થયું અને આપ આટલું કરી શક્યા.
એટલે જ હવેલીમાં પણ એવું થાય છે. મેં કહ્યું ને કે વૃદ્ધામ હવેલીમાં મને ક્યારેય પણ નહીં, પણ એક વખત કોરોના સમયે જાણે ગુસાઈજીની મારી પર કૃપા થઈ હોય ને એવી મને અનુભૂતિ થઈ. એટલે મેં મારો એક મનોરથ રજૂ કર્યો. મેં કંઈ બીજી વાત ના કરી, મેં એટલું જ કહ્યું કે અહીંયા જે ચિત્રાજી છે આપણા હવેલીમાં વૃદ્ધામ સેટેલાઇટમાં, એમાં એક ગુસાઈજીનું નથી. તો જો આપ આજ્ઞા આપો તો મારે આવી રીતે 3x4 ફૂટનું કે 5x3 ફૂટનું કે આપ જે આજ્ઞા કરો એ, તો એ ચિત્રાજીનો મારે મનોરથ થયો છે. મારો મનોરથ આપ સ્વીકારશો? તો તે વખતે મહારાજશ્રીના આત્માથી એકલું નિર્ણય નથી લઈ શકાતો, અને સાથે બે બાળકો બીજા પણ વધારે એક્ટિવ છે. સૌથી વધારે એક્ટિવ બે બાળકો છે, એમાં વચલા સૌથી વધારે છે, દ્વારકેશલાલજી મહોદયશ્રી. એટલે આપે એકદમ જ મારી વાતને મનોરથને કાપતા એમ જ કહી દીધું કે યાહી મેં યમુના, યાહી મેં વલ્લભ, યાહી મેં વિઠ્ઠલ. મને કંઈ સમજાયું નહીં, પણ એટલી ખબર પડી કે આપ એમ કહેવા માગે છે કે કોઈ ચિત્રજી લગાવવાનું નથી. એટલે મને કંઈ એવું ના હોય કે આવું ના પાડી, કેમ કે મને એ વખતે એમ જ હતું કે આપ જ વલ્લભ છો, આપ જ વિઠ્ઠલ છો. એટલે મને એમ લાગ્યું કે ના બરોબર છે, આપ વિઠ્ઠલનાથ આપ પોતે જ છો અને આપ જ કહી રહ્યા છો, તો પછી કેવી રીતે ચિત્રજી આવે? અને મારી આ વિનંતીનો ભાવ જ વ્યર્થ અને ખોટો છે, અવળો છે. પણ અત્યારે મને સમજાય છે કે ના, જો હરિરાયજીએ જ કહ્યું કે માતા પિતાની આણ, એટલે કે બીજું કોઈ નહીં, વલ્લભ અને વિઠ્ઠલ. તો આજનો આ સાખીનો ભાવ અહીંયા વિરામ પામે છે. તો આવતીકાલે જે સાખી છે એ ક્રમાંક 9 આવશે, અને એમાં આપ શ્રી વલ્લભના ચરણ વિશે કહેશે કે મેં ઇન ચરનન ન છાડી હો, શ્રી વલ્લભ વર વ્રજઈશ, जो लो तन में श्वास है, तो लो चरण धरो मम शीश, श्री वल्लभ चरण धरो मम शीश. આ સાખીનો ભાવ આવતીકાલે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.